નંબર 1 મિત્રો હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે મિત્રો ફરીથી એક મળી ગયા છે મસ્ત મજાના નવા વિડિયોની અંદર અને ખાસ કરીને મિત્રો બધાય નીલુ ફાર્મર વ્લોગ ચેનલની સાથે નીલુ ફાર્મિંગ ચેનલમાં બધાયનું મિત્રો હાર્દિક સ્વાગત છે અને આજે આપણે એક સરસ મજાના ટોપિક લઈને મિત્રો આવેલા છે ખાસ કરીને મિત્રો જે ભાઈને તબેલો કરવાની ઈચ્છા હોય તબેલાની અંદર કઈ કઈ પ્રકારની ભેંસો રાખવી હોય કે ગાયો રાખવી હોય એને લગતે મિત્રો આજે આપણે સરસ મજાનો ટોપિક લઈને આવેલા છે મિત્રો તો આપણે મિત્રો આજનો ટોપિક એ છે કે જે ત્રણ ચાર પ્રકારની મિત્રો આપણી ભેંસ હોય છે કે એની અંદર 3-4 પ્રકારની જો ખામી હોય તો એ ભેંસ ક્યારે મિત્રો આપણે લેવી નહીં અને કેવી રીતે એને આપણે જે લક્ષણ હોય તે આપણે તપાસ કરી શકીએ તો એનું લગતે આપણે તમને આજે સરસ મજાનો એક વિડીયો લઈને આવેલા છે એટલા માટે કન્ટિન્યુ મિત્રો આજે આપણે વિડીયોની અંદર બને રહેજો આ માહિતી છે મિત્રો જે ભાઈ તબેલાના શોખીન હોય ભેહુના ફૂલ શોખીન હોય તો એને 3-4 વસ્તુનું મિત્રો ખાસ ધ્યાન રાખવા લાયક છે તો અવશ્ય મિત્રો આપણા વિડીયોની અંદર કન્ટિન્યુ બને રહેજો ખાસ કરીને મિત્રો નીલુ ફાર્મિંગ ચેનલમાં નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમે તો મિત્રો વધુ ને વધુ સુધી શેર કરવાનું રાખજો જેનાથી આપણને અવનવી માહિતી મળે બીજાને તે અને આપણે જેટલાય તે ગુજરાતની અંદર આપણા જેટલાય પશુપાલન ભાઈઓ છે એને સરસ મજાની નોલેજેબલ માહિતી મળે અને ફાયદાકારક માહિતી મળે એને લગતા આજનો આપણે સરસ મજાનો વિડીયો લઈને આવેલા છે હાલો મિત્રો જલ્દી આપણે વિડીયોની કરી દઈશું શરૂઆત તો પહેલો ખામી હોય છે મિત્રો જે કોઈ પણ ગાય ભેંસ હોય મિત્રો એનું ખાસ કરીને કે જ્યારે કોઈ મેન વસ્તુ છે એનું અડાળની અંદર મિત્રો ઘણી પ્રકારની એની ગાંઠ થઈ જતી હોય છે અડાળની અંદર આસળની નીચે ગાંઠું થઈ જતી હોય બીજા નંબરમાં એના કાનનો ભાગ હોય છે બે બાજુનો કાનની બાજુ ન્યાય જો કોઈ પ્રકારની તમને ગાંઠ જોવા મળે તો મિત્રો એ ક્યારેય ભેંસ ખરીદવી નહીં કારણ કે અમુક પશુના કારણે મિત્રો ગાંઠ હોય તો ઘણી પ્રકારના આપણા પશુને નુકસાની થતી હોય બીજું હોય છે અડાળની એક્ઝેક્ટ પગની વચમાં જે આપણે ત્યારે પણ ત્યાં પણ તમને ગાંઠું જોવા મળતી હોય તો જે બહુ પ્રકારની એવી ગાંઠું હોય મિત્રો તો એ પશુને આપણે ખરીદવું ઓછું બીજા નંબરમાં છે મિત્રો આપણે જે પશુ હોય જ્યારે એને અડાળ હોય છે અડાળની નીચલા ભાગની અંદર મિત્રો એને ઘણી પ્રકારની મિત્રો એક વરાળ ટાઈપ આવતું હોય છે જેમ કે આસળ હોય છે તે નાના મોટી રહેતા હોય છે તો એના કારણે બને ત્યાં સુધી તકલીફ ઓછી રહે પણ જ્યારે અડાળની અંદર મિત્રો તમને એવો ગાંઠું જોવા મળે અડાળ છૂટા પડતું ન હોય ગાંઠું છૂટે ન પડતે આસળ ખોટા થવાની વધારે શક્યતા રહેતી હોય એટલે અવશ્ય મિત્રો આ થોડુંક ધ્યાન રાખવું ત્રીજી વસ્તુ છે મિત્રો આપણા પશુને મિત્રો એક તો આંખ હવે જ્યારે કોઈ પણ પશુને મિત્રો આંખની અંદર મિત્રો બાડાશપણું થતું હોય છે એની અંદર કાળી સીવી થઈ જતી હોય અને આંખમાંથી મિત્રો એને પાણી પડતું હોય તો તે મિત્રો આપણા પશુને ઘણી ખરી નુકસાનકારક હોય છે કારણ કે પશુની અંદર જ્યારે આંખમાંથી પાણી પડે છે ત્યારે મિત્રો એના ઘણી પ્રકારની અંદર અને આંખની અંદર તકલીફ વધી જતી હોય તો એ પશુ ક્યારેય મિત્રો આપણને દૂધે વધારે કરે નહીં બીજા નંબરમાં પશુ આપણું તંદુરસ્ત ન દેખાય અને માંદું હોય એવું વધારે થતું હોય છે તો આ 4-5 વસ્તુ મિત્રો આપણા પશુ ઉપર ખાસ ધ્યાન રાખવું ત્રીજી અને લાસ્ટ વસ્તુ ચોથી વસ્તુ છે જે પશુને મિત્રો જે આપણે એનો બવડો હોય છે બવડો ત્યારે મિત્રો એને ઘણી પ્રકારની તમારે જોવાનું કે એની અંદર ખરજવાપણું થતું હોય છે અને લાલ ઇન્ફેક્શન ટાઈપ દેખાય તો એ વસ્તુ ઓછું થાય એ વસ્તુ થોડુંક ધ્યાન રાખવાનું અને કારણ કે વાયરસ ઇન્ફેક્શનના કારણે પણ એવું થઈ શકતું હોય એટલે 4-5 વસ્તુ આપણા પશુને જે તબેલાના શોખીન હોય મિત્રો આ ખાસ ધ્યાન રાખવું બીજી વસ્તુ ઘણા લોકોને માલઢોર જ્યારે ખરીદતા હોય તો જો કે ખ્યાલ જ હોય છે પણ આ 4-5 વસ્તુનું ધ્યાન રાખવું બીજી વસ્તુ એ પહેલું તો એક અડાળ વ્યવસ્થિત હોવું જોઈએ અને અડાળની નીચે કોઈ પ્રકારની આસળની આજુબાજુમાં કોઈ પ્રકારની એવી ગાંઠું ન હોય જે ગાંઠું જેની ગાંઠું પણ એવી ઘણી પ્રકારની ગાંઠું હોય છે પશુને મિત્રો જે સ્તનની અંદર દૂધ ઉત્પાદન ઘટાડો કરતું હોય ત્રીજી વસ્તુ મિત્રો આપણે બીજી વસ્તુ છે આંખની અંદર મિત્રો પાણી પડવું આંખ અંદર ગળ્યું હોય એ વધારે તકલીફ થતી હોય એટલે પશુ આપણું થોડુંક હેલ્ધી ન દેખાય ચોથી વસ્તુ હોય છે મિત્રો આપણા પશુને ઘણી પ્રકારની આપણે અડાળ હોય છે આંખના જે નીચેના કાનની પાછળ મિત્રો તમને ઝીણી ગાંઠું હોય તો એ પણ પશુ થોડુંક આપણે સાઈડ ઇફેક્શન આપી શકે એટલા માટે અમુક પ્રકારની ભેંસો પણ મિત્રો તમારે જોઈ વિચારી અને જાણી અને ભેંસને જ્યારે આપણે લેવા જાવ ત્યારે થોડુંક તમારે મિત્રો બને ત્યાં સુધી 100-200 મીટર તો આપણા ભેંસને દોરાવાનું રાખવું ચાલીને લઈ જવી બને ત્યાં સુધી આપણા પશુ ઉપર જે લૂલા લંગડાપણું હોય એ ઓછું થાય એટલે ખાસ કરી મિત્રો એટલી વસ્તુનું ધ્યાન રાખવું સારી માહિતી સારી લાગી હોય મિત્રો તો વિડીયોને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીશું હાલો આપણે સરસ મજાના નવા વિડીયોની અંદર નવા જોશ અને જુનૂનની સાથે બધાને જય માતાજી જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે એક સરસ મજાના નવા વિડીયોની અંદર બધાને જય માતાજી મળીએ આપણે નવા વિડીયોમાં બાય બાય